નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 એપ્રિલ 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। એપ્રિલ મહિનાનું પહેલું માવઠું એટલે કે આગામી 12 તારીખથી લઈ 18 તારીખની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે અથવા હળવું માવઠું થઈ શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં મિત્રો આજની અપડેટ જોઈએ તો આજે ગુજરાતની અંદર ખાસ કરીને આ રીતે કચ્છના થોડા ઘણા વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સામાન્ય વાદળા આપણને જોવા મળશે। આવતીકાલે 12 તારીખની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે, કારણ કે આગામી માવઠાના જે સંજોગો છે 12-13 તારીખથી, તેના કારણે ગુજરાતની અંદર 13 તારીખ સુધીમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધારે તેની અસર જોવા મળશે। હવે આપણે જોઈએ વરસાદની અપડેટ। 13 તારીખની અપડેટ જોઈએ તો 13 તારીખમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાણવડ છે અને જૂનાગઢ આજુબાજુના એકાદ બે સ્થળો ઉપર છાંટાછૂટી થાય, તેમજ ગાંધીધામ આજુબાજુના કોઈ વિસ્તારોમાં પણ છાંટાછૂટી થવાની શક્યતાઓ રહેલી છે। તેમજ ખાસ કરીને લખપત આજુબાજુના વિસ્તારો છે, નાગવીરી છે, નિરોણા છે, તેમજ મુંદ્રા, ગાંધીધામ આજુબાજુના જે આ બધા વિસ્તારો છે, ભુજ છે, ગઢશીશા છે, તેમાં પણ સામાન્ય છાંટાછૂટી થઈ શકે છે। હવે આપણે વાત કરીએ 14 તારીખની અપડેટ, જેમાં ખાસ કરીને કચ્છના ગાંધીધામ, માંડવી, મુંદ્રા, ભુજ આજુબાજુ હળવા ઝાપટાની સંભાવના છે। તો ભાણવડ, પોરબંદર, જૂનાગઢ તેમજ વેરાવળ, ઉના, મહુવા, અલંગ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને ખંભાત, અમોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ છાંટાછૂટી થશે। સાથે સાથે વલસાડ, ડાંગ અને આજુબાજુના જે એકાદ બે સ્થળો ઉપર પણ છાંટાછૂટી થઈ શકે છે। તેમજ સાંજના સમયની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને પોરબંદર છે, ભાણવડ છે, ગોંડલ, જસદણ, અમરેલી, જૂનાગઢ, વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે, ખાસ કરીને તુલસીશ્યામ, કોડીનાર, ઉના, રાજુલા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, મહુવા તેમજ બગસરા, અમરેલી, બાબરા, પાલીતાણા, શિહોર, ભાવનગર, તળાજા તેમજ જસદણ, ગઢડા, બોટાદ, બરવાળા, વલભીપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ચોટીલા, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા આ જે બધા વિસ્તારો છે, નળ સરોવર સુધીના વિસ્તારો, તેમાં વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત અને તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। હવે વાત કરીએ 15 તારીખની અપડેટ, જેમાં ખાસ કરીને 15 તારીખમાં પણ ક્યાંક ક્યાંક છાંટાછૂટી જોવા મળશે। એમાં જોઈએ તો સૌરાષ્ટ્રના સ્થળો છે, જેમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જસદણ, ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર આજુબાજુ પણ છાંટાછૂટી થશે। 16 તારીખની અપડેટ આપણે જોઈએ તો 16 તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ ગણી શકાય। 18 તારીખની અપડેટ જોઈએ સવારના સમયથી બપોરના સમયગાળા સુધી લખપત, ખાવડા, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ ને રાપરમાં વરસાદની સંભાવના છે, ભારે માવઠું થશે। દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે। હવે આપણે વાત કરીએ ખાસ કરીને બપોર પછીના સમય એટલે કે રાત્રિના સમયગાળા સુધી પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને થરાદ, રાધનપુર, સુઈગામ તેમજ સાંતલપુર આ બધા જે વિસ્તારો છે, દિયોદર પંથક છે, ધાનેરા છે, તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે। તો આ રીતે જે માવઠાનો જે રાઉન્ડ છે તે ભારે રાઉન્ડ આવી રહ્યો છે। હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત। આજની વાત કરીએ તો ખાસ કરીને સાંજના 5 વાગ્યા પછી 47 કિલોમીટર પ્રતિ કલાકે જોટાના પવનો દરિયા કિનારે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે પણ આ રીતે પવનો ફૂંકાશે। 10 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ મોટો ફેરફાર નહીં જોવા મળે। 11 તારીખમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં 47 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ 40 જેવી પવનની ઝડપ જોવા મળશે। જે આંચકાના જે પવનો હોય છે, ખાસ કરીને 13-14 તારીખ સુધી પવનની ઝડપમાં મોટા ફેરફારો જોવા મળતા નથી। ક્યાંક આંચકાના પવનો, ક્યાંક નોર્મલ પવનો ફૂંકાશે। 17 તારીખે કચ્છમાં 51 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 45 આંચકાના જે પવનો છે તેની જોવા મળશે।
18 તારીખની અંદર આખા કચ્છમાં 44, આખા સૌરાષ્ટ્રમાં 45 અને ઉત્તર ગુજરાતમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.